નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો હાલમાં આંગણવાડીની અંદર 2025ની અંદર જે કાર્યકર અને તેડાગરની પોસ્ટ ઉપર ભરતી આવી હતી તેનું રિઝલ્ટ આવી ગયું છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે જે આંગણવાડીનું રિઝલ્ટ આવ્યું છે એ આપણે કઈ રીતે જોવું, અને જો તમારું એમાં નામ નથી આવ્યું અને તમારું નામ રિજેક્ટ થયું છે તો એનું લિસ્ટ કઈ રીતે જોવું, અને તમારું જો નામ રિજેક્ટ થયું હોય અને તમારે અપીલ કરવી હોય તો કઈ રીતે અપીલ કરવાની, એ બધા વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો આપણે રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં EHRMS ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલે તે વેબસાઇટ આવી જશે EHRMS.ગુજરાત. આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અને રિઝલ્ટ છે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી જોઈ શકશો. હવે રિઝલ્ટ જોવા માટે એ રિક્રુટમેન્ટ એક ઓપ્શન આપેલો છે, તમે એના પર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તો આપણે રિઝલ્ટ જોવા માટે આ જે મેરિટ અને રિજેક્ટ લિસ્ટનો જે ઓપ્શન આપેલો છે આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી આ એડવર્ટાઇઝમેન્ટની અંદર તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે તમે જે પણ જગ્યાએથી ફોર્મ ભર્યું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ પોસ્ટની અંદર તમને બે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. જો બે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી હતી, એક હતી કાર્યકર અને એક હતી તેડાગર. જો તમે કાર્યકરની અંદર ફોર્મ ભરેલું હોય તો અહીંયા જે બીજો ઓપ્શન આપેલો છે AWW એટલે કે આંગણવાડી વર્કર, તો એ આપણે સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે તેડાગરની અંદર ફોર્મ ભરેલું હોય તો આંગણવાડી હેલ્પર, અહીંયા જે પેલો ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે બંનેની અંદર ફોર્મ ભરેલું હોય તો વારાફરતી આપણે બંનેનું રિઝલ્ટ ચેક કરી લેવાનું. અત્યારે આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવી અને પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાની એટલે આયા તમારી ડિસ્ટ્રિક્ટની અંદર જેટલી પણ આંગણવાડીની અંદર ભરતી આવેલી હતી બધાના નામ આવી જશે. જો તમે પ્રોપર સિટીમાંથી ફોર્મ ભરેલું હોય તો વોર્ડ વાઇઝ આ બધા નામ આવશે. અને જો તમે કોઈ ગામડે અથવા તાલુકામાં રહેતા હો તો એ બધા તાલુકા વાઇઝ અને ગામ વાઇઝ લિસ્ટ આવી જશે. જો તમે જે પણ આંગણવાડીની અંદર ફોર્મ ભરેલું હોય તમારે એનું રિઝલ્ટ જોવું હોય તો એ વ્યૂ મેરિટનો બધાની અંદર ઓપ્શન આપેલો હશે. દાખલા તરીકે તમે વોર્ડ નંબર 1 ની અંદર અખલોડ જકાન નાકા 22 ની અંદર ફોર્મ ભરેલું હોય તો એનું મેરિટ જોવું હોય તો આપણે વ્યૂ મેરિટનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતની એક PDF ડાઉનલોડ થઈ જશે. હવે ઉપર બધી બેઝિક માહિતી લખેલી છે અને નીચે આખું મેરિટ લિસ્ટ આપેલું છે. હવે જો અહીંયા નામ પણ લખેલા હશે, તમારો અરજી નંબર પણ લખેલો હશે અને તમારા મેરિટ માર્ક કેટલા થાય છે એ પણ અહીંયા લખેલું હશે. હવે જો જે પણ વ્યક્તિનું નામ સિલેક્ટ થયું હશે એનું પહેલું નામ અહીંયા લખેલું આવી જશે, પ્રોવિઝનલ ફર્સ્ટ. ઇન કેસ જો આ વ્યક્તિ ન લે તો બીજું વેઇટિંગ 1 અને 2, એવી રીતે 3 નામ અત્યારે સિલેક્ટ કરવામાં આવશે. એવી રીતે તમારે અહીં તમારું નામ ચેક કરી લેવાનું. એવી રીતે આખી PDF ડાઉનલોડ થઈ જશે, તમારે તમારું નામ ચેક કરી લેવાનું. જો ઇન કેસ તમારું નામ અહીં સિલેક્ટ થઈ જાય તો આગળની કાર્યવાહી શું કરવાની તો એના વિશે આપણે અલગથી વિડીયો બનાવશું અને તમારા મોબાઈલમાં અને ઈમેલ આઈડીની અંદર પણ અપડેટ આવી જશે. હવે ઘણાને એવું થાય કે સર મારું આ PDFની અંદર નામ જ નથી, તો હવે મારે શું કરવાનું? તો જો આ બીજો ઓપ્શન આપેલો છે રિજેક્ટ લિસ્ટ, તો તમારે એના પર ક્લિક કરી દેવાનું. તો જો તમારા ફોર્મની અંદર કાંઈ ભૂલના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થયું હશે તો એ બધી માહિતી લખેલી આવી જશે. તમારો એપ્લિકેશન નંબર તમારે સર્ચ કરી લેવાનો અને કયા કારણોસર તમારું ફોર્મ રિજેક્ટ થયું છે એ અહીંયા લખેલું હશે. દાખલા તરીકે આપણે જોઈએ તો જો આમાં ધોરણ 12ની ઓરિજિનલ માર્કશીટ અપલોડ કરેલી નથી તો એના કારણે એનું ફોર્મ રિજેક્ટ થયું છે. એવી રીતે તમારે ચેક કરી લેવાનું. જો તમે ફોર્મ બરાબર ભર્યું હોય અને તમે સાચા જો અને જે રિમાર્ક લખેલી હોય એ ખોટી હોય તો જો તમારે ગ્રીવિનન્સ કરવું હોય એટલે કે તમારે અરજી કરવી હોય તો કઈ રીતે કરવાની? તો જો આ ત્રીજો ઓપ્શન આપેલો છે એપ્લાય ગ્રીવિનન્સ, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર સિલેક્ટ કરી લેવાનો એટલે કે તમે કઈ જગ્યાએથી ફોર્મ ભર્યું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી તમારો અરજી નંબર જે હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા પદ્ધતિ એન્ટર કરીને OTP મોબાઈલ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં એક OTP આવ્યો હશે, OTP તમારે એન્ટર કરી દેવાનું. અને પછી તમારો OTP નંબર ચકાસો એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારું નામ છે, જિલ્લો, તાલુકો અને ગામ આ એ બધું લખેલું આવી જશે. જો તમારે જે પણ અપીલ, રજૂઆત કે ફરિયાદ કરવી હોય તમારા બોક્સની અંદર લખી શકો છો. એ તમે ઇંગ્લિશ અથવા ગુજરાતી કોઈ પણમાં લખી શકો છો, પરંતુ બને ત્યાં સુધી આપણે ગુજરાતીમાં એ બધી માહિતી લખી દેવાની. અને તમે જે પણ અહીંયા અરજી કરો એની તમારે એક દસ્તાવેજ અપલોડ કરવાનો થશે એટલે કે તમારે એની એક એપ્લિકેશન લખી દેવાની કે મારી આ રજૂઆત છે અને પછી એનો ફોટો પાડીને તમે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનો. અને પછી તમે ફરિયાદ મોકલો એની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પણ રજૂઆત છે એ સબમિટ થઈ જશે. અને તમે જે ગ્રીવિનન્સ કર્યું છે એની સુનાવણી છે જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે, જો અહીંયા લખેલું છે. તો આથી સંપૂર્ણ માહિતી કે જે આંગણવાડીની અંદર જે ભરતી આવી હતું એનું જે રિઝલ્ટ આવ્યું છે કઈ રીતે ચેક કરવું અને જો તમારું નામ રિજેક્ટ થયું હોય તો કઈ રીતે ગ્રીવિનન્સ કરવું એના વિશે આપણે માહિતી મેળવી. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.